રાજકોટના જેતપુરમાં હાર્દિક પટેલની સભા પહેલા હોબાળો હાર્દિકના વિરોધમાં તેમજ ફંડનો હિસાબ આપવા માંગ કરી હતી. સાથે જ કેટલાક પાટીદારોએ ફંડમાં ગેરરીતિ કરવાનો હાર્દિક પર આક્ષેપો મૂક્યા હતા તો પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાર્દિક પર થયેલા હુમલાના જવાબમાં તેણે જણાવ્યું હતું કે આ ભાજપના ગુંડાઓ છે, વિઠ્ઠલભાઈએ આવું કરાવ્યું છે. તેના સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે વ્યક્તિગત નહીં પણ આ ભાજપ પક્ષના લોકોનું જ કામ છે. હું અહીં બાપાના દર્શને આવ્યો છું. આવું કૃત્ય ન કરવું જોઈએ તેવી બાપા આ લોકોને સદબુદ્ધિ આપે. ફંડ મામલે તેમણે જણાવ્યું હતું કે કંઈ પણ ખોટું નથી કર્યું. કોઈ 50,000 રૂપિયા પણ લીધા હોય તેનો પુરાવો આપે તો હું આંદોલનમાંથી ખસી જઈશ. 144ની કલમ હોવા છતાં ગામ આખું ટોળું ભેગું થઈ ગયું હતું. શું પાટીદારોએ પોતાના વડવાઓ પોતાના સંતોના દર્શન કરવા પણ નહીં જવાનું? આ કયા પ્રકારના લો અને ઓર્ડરની વાત કરી રહ્યા છો? વાસ્તવમાં લો અને ઓર્ડર એ લોકોએ તોડ્યો છે, નહીં કે પાટીદારના યુવાનોએ. આપને જાણ છે કે આ વિસ્તારમાં 144 લાગેલી છે, છતાં પણ મોટી વિશાળ સંખ્યામાં કાફલો લઈને નીકળ્યા. એ પણ લો એન્ડ ઓર્ડરને ચેલેન્જ કરે છે ને. ખોટી વાત છે. કોઈ કાર લઈને નીકળવો ગુનો નથી. એક જગ્યા ઉપર 4 થી વધુ લોકો જમા નહીં થવું એનો વાત છે. અમે લોકો 3 લોકો એક ગાડીમાં હતા. તમે જોઈ શકો છો, એક કાફલાની અંદર આગળ પાછળ ગાડીઓ ચાલતી હતી. અમે લોકો ત્યાં ઉતરા પણ નથી. અમારી ગાડી ઉપર પથ્થરમારો થયો, અમને રોકીને અમારી ઉપર જે ઘાતકી હથિયારોથી હુમલો કરવાની કોશિશ કરવામાં આવી. એવા સમયે અમે અમારી હાર્દિક પટેલની સુરક્ષા માટે નીચે ઉતરા જાય. બાકી કોઈ લો અને ઓર્ડરનો અમે કાનૂન ભંગ કર્યો નથી. આપ મીડિયા પર ત્યાં હાજર હતો, તમે પણ જોઈ શકો છો. બનાવનો અત્યારે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એમાં અમે પત્રકાર મિત્રો અને કેમેરામેનોની મદદ લઈ રહ્યા છે, જે સ્થળ ઉપર હાજર હતો અને જેની પાસે રેકોર્ડિંગ છે. અને જે સ્થળ ઉપર જે માણસો હતા એમની પાસેથી તપાસ હાલ ચાલુ જ છે. તપાસની દોડધામમાં પોલીસ હાલ આખું બનાવની વિગત જાણી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને કાયદા મુજબ કડકમાં કડક પગલાં લેવામાં આવશે, જેની તૈયારી હાલ ચાલુ જ છે. જેતપુર વિસ્તારમાં હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોતાં હાલ શાંતિ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા પોલીસ પહોંચી ગઈ છે. મોટા પ્રમાણમાં પોલીસના અધિકારીઓ પણ નાકે ઊભા છે અને ગામડે ઊભા છે અને લોકોને કોઈ પણ જાતની ચિંતા કરવાની હાલ જરૂર નથી. પોલીસ એમની પૂરતી તકેદારી રાખી રહી છે. જેતપુરના દેવકી ગાલોડ ગામે ભોજલરામ બાપાના મંદિરે દર્શન કરવા આવેલા હાર્દિક પટેલને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. જ્યારે બીજી તરફ રાજકોટ કલેક્ટર દ્વારા 144ની કલમ લગાડવામાં આવી હતી, ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કિશોર મારું, વી ન્યૂઝ, જેતપુર, રાજકોટ.